નમસ્કાર દોસ્તો, નમસ્કાર. આજે આપણે જેમ આપણે અગાઉ વાત કરી હતી ને કે આપણે આપણે આરસીએમ ની પ્રોડક્ટ થી એમ કે જે લોકોને રિઝલ્ટ આવ્યા છે, તો આપણે ટૂંકમાં તમને એ લોકોને મળે એ વ્યક્તિને અને એમને શું સમસ્યા હતી અને એને આરસીએમ ની કઈ પ્રોડક્ટ વાપરવાથી એમ કે એને જે સમસ્યા હતી એમાં રિઝલ્ટ આવ્યું અને એ સમસ્યા જતી રહી, તો એના વિશે આપણે એ વાત કરવા માટે આજે આપણે નવા ગામની અંદર આવી ગયા છીએ અને જે ભાઈ છે એ આપણી સામે હાજર જ છે. તો સર્વપ્રથમ આપણે ટૂંકમાં એ ભાઈનો એમ કે પરિચય લઈશું. તમારું નામ? મારું નામ હાજુભાઈ કમાભાઈ, ગામ નવા ગામ, તાલુકો જસદણ, જિલ્લો રાજકોટ. બરાબર છે. એક તમારા મોબાઈલ નંબર આપી દીજો. 99 82 82 88 936. બરાબર. તો આમ તો મેં સાંભળ્યું છે ને એટલે પછી ત્યારથી હું તમને બધા પ્રેમથી એમ કે હાજુ દાદા કે છે, હું હાજુ દાદા કહું અત્યારે. બરાબર. તો હાજુ દાદા, આમ તમને શું તકલીફ શું હતી? મને ગેસ, એસિડિટી, કબજિયાતની પ્રોબ્લેમ બે વર્ષથી હતી. બરાબર, 2 વર્ષથી? 2 વર્ષથી હતી. તો પછી તમે આમ દવા ને એવું લીધું હશે ને? દવા મેં 2 વર્ષ કરી. હા, મેં 1.5-2 લાખ રૂપિયા બગાડ્યા પણ મને કોઈ રિઝલ્ટ આવ્યું નહીં. ખાલી આ ગેસ એસિડિટી માં 1.5-2 લાખ રૂપિયા? 1.5-2 લાખ રૂપિયા 2 વર્ષમાં બગાડ્યા. દર અઠવાડિયે, દર મહિને હું 2000 ની દવા આડાવડ પીતો તોય રિઝલ્ટ આવ્યું નહીં. પછી ભાવનગર રિપોર્ટ કરાવ્યા, ડોક્ટર કે કોઈ તકલીફ નથી. બરાબર. બોટાદ ગયો, ફોર્ચ્યુનર માં 8 દિવસ દાખલ રહ્યો, કોઈ રિઝલ્ટ નો આવ્યું. 8 દિવસ દાખલ હોત રહ્યો ને 45,000 આપ્યા પણ તોય નો રિઝલ્ટ આવ્યું. પછી ભાવનગર, રાજકોટ બધે રહીએ પણ ક્યાંય નો આવ્યું. પછી મને ભાઈ એવું કીધું કે આરસીએમ નું તમે ખાણા પીણાનું કરો. બરાબર. પછી મને તકલીફ બપોરે શાક ખાવ અને સાંજે દૂધ ખાવ એટલે મને તકલીફ થાય. બરાબર. પણ મને મૂળ આ ખાણા પીણાની તકલીફ. ડોક્ટર કહે તમને કોઈ તકલીફ નથી, એની વાત સત્ય છે, કોઈ હતી જ નહીં. એટલે આમ શાક પછી તો નહોતા ખાતા, મને તમે બપોરે શાક ખાવ અને સાંજે દૂધ ખાવ એટલે બે ને રાતે ડખો થાય. બરાબર. તો એક શાક છોડવું પડે ને કા દૂધ છોડવું પડે? કઈ નથી મેળાવતું. તોય નથી મેળાવતું. શાક તેલ આવે જ ને? હા, તેલ આવે. રોટલામાં આવે ને? હા. તો એની પ્રોબ્લેમ રહે. ખાલી એટલું તેલ આવે તો તકલીફ થતી? તકલીફ થાય. બરાબર. એટલે મને આમ આખી રાત બેહીને જ કાઢું, સોડા પીવા આ કરું પણ કોઈ મેળ આવતો નતો. પછી મારા આરસીએમ મારા હાથમાં આવ્યું અને ઈ શરૂ કર્યું એટલે મને 8 દિવસ રિઝલ્ટ એસિડિટી નું આવ્યું. 8 જ દિવસમાં એસિડિટી નું રિઝલ્ટ આવ્યું. બરાબર. મહિને હાથ થયા મેં મેડિકલ ની ગોળી લીધી નથી, દર મહિને 2000 ની દવા પીતો. બરાબર. કઈ પ્રોડક્ટ વાપરવાથી તમને અત્યારે મને આ આરસીએમ ની પ્રોડક્ટ વાપરતા કમ્પ્લેટ આખા ઘરમાં રિઝલ્ટ, મને પેલું રિઝલ્ટ. બરાબર. એટલે પછી તમે ખાલી આરસીએમ નું હેલ્થ કાર્ડ જે તેલ આવે એ એક જ વાપર્યું કે પછી આરસીએમ ની ખાણા પીણાની ટોટલ રસોઈ, મરચું, હળદર જે કઈ બધું આવતું એ બધું ખાવાનું ચાલુ કરી દીધું? તેલ, મીઠું, મરચું, હળદર ટોટલ બધું આજ તે શરૂ કરી દીધું. બરાબર. અને એવું ટૂંકમાં તમને અઠવાડિયાની અંદર જ થોડુંક તમારે એસિડિટી અઠવાડિયામાં રિઝલ્ટ આવ્યું. અને એટલે તમને વિશ્વાસ. અત્યારે હું બહાર જાઉં તો 2 દિવસ બહાર નું ખાવ ને પછી તકલીફ થાય. એટલે ઘરનું જ ખાવાનું, બહાર બહુ ખાવાનું ધ્યાન નહીં દેવાય. અને હાવ તકલીફ ટૂંકમાં 1 મહિનાની અંદર તમારે 1 મહિનામાં કમ્પ્લીટ. અને દવાખાનું મેં 8 મહિને ગોળે નહીં, 7 મહિને ત્યાં એક ગોળી મેં મેડિકલ ની નથી લીધી. બરાબર. બહુ જબરદસ્ત કહેવાય. અને મારા આખા ઘરમાં એટલે દવાખાનું હતું, ટોટલ બંધ થઈ ગયું. વાહ ભાઈ વાહ. કે જેને કહેવાય ને કે આપણે જેને જે દવા એમ કે જે દવાથી ન થઈ શક્યું એમ કે આપણે આ જે પ્રોડક્ટ આરસીએમ ની પ્રોડક્ટ થી એમ કે જે તકલીફ હતી એ એમ કે જતી રહી, તો એનાથી આપણને એમ કે ખરેખર ખ્યાલ આવે કે જે આપણે પેલા આપણે વિડીયોમાં આપણે જે આપણે જે ઓલું વાક્ય બોલ્યા કે આહાર એ જ ઔષધિ છે, એમ ખરેખર આપણો જો આહાર ભેળસેળ વગરનો શુદ્ધ અને સાત્વિક છે તો એ ખરેખર એમ કે આપણા શરીરમાં એમ કે કોઈ સમસ્યા ઊભી થવા નહીં દે, હશે તો એ દૂર કરી દેશે. દૂર કરી દેશે. તો
તો તમે શું કહેશો એમ કે અમારા દર્શક મિત્રોને કે આ આરસીએમ ની પ્રોડક્ટ વિશે એમ? એટલે આરસીએમ પ્રોડક્ટ જ વાપરવાની, બીજી નહીં. બરાબર. હા હા, એટલે ખૂબ એમ કે ખરેખર હા ખરેખર ભેળસેળ એમાં વગરની અને સારી ભેળસેળ જ આવે. નહીં, કેમિકલ કલર કોઈ વસ્તુ એમાં આવતું નથી. બરાબર આ વસ્તુ હાલે એમ. બરાબર અને મેં આ વાત કરતા મને એકને તકલીફ થઈ ભાઈ 50 જણા ખાવાનું, બરાબર એમાં 50 માં 25 ને ખબર તકલીફ હતી, બરાબર પછી એ પાણી પેલા પાડી દઈ. બરાબર. હા, ખૂબ ખૂબ આભાર તમારો. નમસ્કાર.